તો રાજ્યમાં વ્યાપક વરસાદને લઈને બનાસકાંઠાનું સુઈગામ સૌથી વધારે પ્રભાવિત થયું અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચ્યું TV13 ગુજરાતી। મહત્વપૂર્ણ છે કે આબ ફાટવાની ઘટના જે બનાસકાંઠા અને સુઈગામ આસપાસના વિસ્તારોમાં જોવા મળી। 48 કલાક આ ઘટનાને વીતી ગયા છે, તેમ છતાં પણ હજુ પણ જે સુઈગામના દ્રશ્યો ગ્રાઉન્ડ લેવલેથી સામે આવી રહ્યા છે, તેમાં હજુ પણ અમુક વિસ્તારોમાં કેડ અને છાતીસમાં પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં અમારા સંવાદદાતા સતત જે સુઈગામની તમામ જે આ પ્રકારની જગ્યાઓ છે ત્યાં નજર રાખી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યા છે અને 1 કિલોમીટર સુધી જે ગળાડૂબ પાણીની ભરાતા જે સ્થિતિ કફોડી બની છે, દ્રશ્યો આપની સામે છે, એક્સક્લુઝિવ આ દ્રશ્યો, કારણ કે ખડે પગે TV13ના જે અમારા સહયોગી છે તે ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યા છે। લોકોની જે વિકટ પરિસ્થિતિ છે તેનો સતત અહેવાલ છે તે છેલ્લા 3 દિવસથી આ જગ્યા પર આપ જોઈ શકો છો કે અમારા સંવાદદાતા છે તે છાતીસમાં પાણીમાં પણ રિપોર્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે। ગળાડૂબ પાણીથી સ્થિતિ વધુને વધુ વિકટ બની છે। સુઈગામમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની છે તમે જોઈ શકો છો। છાતીથી ઉપરના મારા જે છે તે પાણી અહીંયા જે વાવથી સુઈગામનો જે હાઈવે છે ત્યાં ભરાયા છે। દ્રશ્યો આપને બતાવીશ, ચારે બાજુ તબાહીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ મુખ્ય હાઈવે છે જેમાં જે કાર છે તે પણ પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે તે થઈ ગઈ છે અને આ જે આગળ બસ દેખાય છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને સતત 3 થી 4 દિવસથી આ બસ છે આવી રીતે અહીંયા બંધ છે, જે રીતે જોઈ શકાય છે। સાથે જ ફાયરની અને NDRFની ટીમ છે તેમના દ્વારા જે લોકો છે તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આગળ જઈને આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। આ બસ છે સતત 3 થી 4 દિવસથી આ જ પ્રકારે પાણીના પ્રવાહમાં ફસાયેલી જોવા મળી છે અને પાણી છે અહીંયા ખૂબ જ પ્રવાહ વધારે છે અને જે સ્થાનિક લોકો છે તેમને આવી રીતે આટલા પાણીમાં ચાલતા છે તે જવું પડે છે અને પારાવાર મુશ્કેલી છે, તેમ છતાં અહીંયા જે પ્રશાસન છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નથી મળી તેવું પણ ગ્રામજનોનો આક્રોશ છે અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સમગ્ર સુઈગામ પંથક છે તેમાં જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આગળના દ્રશ્યો છે તે પણ આપણે ગ્રાઉન્ડ ઝીરો પરથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કઈ રીતની અહીંયા સ્થિતિ છે અને કયા રીતના અહીંયા દ્રશ્યો છે તે જોઈ શકાય છે। આ બસ છે, આ બસ અહીંયા વરસાદના પાણીમાં ભરાવાના કારણે બંધ છે પડી છે અને લોકો આ રીતે સહારો લઈને જે એમના નિયસ્થાન છે ત્યાં સુધી જઈ રહ્યા છે, એટલે ખૂબ જ આ સ્થિતિ વિકટ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને TV13 દ્વારા આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા આ તમામ માહિતી દર્શકોને પહોંચાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આ બસ છે તેના કેમેરામેનને કહીશ કે કઈ રીતે બસની અંદર પણ પાણી છે તે ભરાયું છે, સીટથી ઉપર છે જે પાણી છે તે ભરાયું છે અને આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા છે તે મળી રહી છે। સુઈગામથી એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે તે આપ જોઈ રહ્યા છો અને આ પ્રકારની ભયંકર પરિસ્થિતિ છે અત્યારે સુઈગામ સમગ્ર પંથકમાં જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, આ પ્રકારની પરિસ્થિતિ। આગળ જે લોકો ચાલી રહ્યા છે તે આ રીતે જીવના જોખમે સુઈગામથી જે વાવ તરફ જતો રસ્તો છે જે પાણીમાં ગરકાવ છે ત્યાં જીવના જોખમે આ રીતે જે મુશ્કેલીનો સામનો કરીને પસાર થઈ રહ્યા છે, ત્યારે TV13 પણ ગ્રાઉન્ડ રિપોર્ટ પર છે અને અહીંયાથી આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતની અત્યારે અહીંયા પરિસ્થિતિ છે તે દેખાઈ રહી છે અને આ પરિસ્થિતિ વચ્ચે TV13 દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શકોને સાચી હકીકત બતાવવા કે કઈ રીતના 36 કલાક થવા છતાં પણ અહીંયા પાણી નથી ઉતર્યા તે બતાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, સુઈગામ।